આજે એસપી કચેરી આવવાનું કારણ હું તમને પહેલે જ બતાવું. મારે મેન વાત એ કરવાની છે કે આ બનાવ 24 તારીખે બનેલો. 24 તારીખ અને 25 તારીખ સુધી 2 દિવસ તો એક જ ચીજ ચલાવી છે. જે નિઝામુદ્દીન મરી ગયો તેનો એનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે. એ પણ મુસ્લિમ સમાજનો છે. મારે ને એને વાત થઈ ગઈ છે અને આવી 2 દિવસ પછી આવવાનો છે. એના પછી હરેકને જેવી રીતે કે સવારમાં 5 વાગે બોડી ઘરે આવી ગઈ, ફટાફટ 9 વાગે અને દફન કરવાનું કર્યું. એને નવરાવવાનો હતો. લોકો ના પાડવાના બાદ બી ઉતાવળ કરી. એનો કહ્યું કે મારા ઘરમાં મશોરો થઈ ગયો છે, તમે લોકો જલ્દી અને દફનવિધિ કરો. જે લોકોને ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે, મરવાળો છે એનું નામ નિઝામુદ્દીન છે. 2 સગા ભાઈ છે. નાના ભાઈએ મોટા ભાઈના સાથે આવું કામ કર્યું છે. બીજું તમને કહેવાનું કે સાફ શબ્દમાં કહું છું, છોકરિયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી. જે છોકરો મારી નાખ્યો છે, વાત એવી 99% બહાર આવી રહી છે. એની ભાભી સાથે ઊંડા ખોટા સંબંધ હતા. સાંભળી લો, એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે. આ જે 4 વાગે અમે લોકો જે ત્યારે કાલે અમે રાત્રે મુંબઈથી આવ્યા, અમારું કનેક્શન માહી ગામના જિમ્મેદારોથી, માહી ગામના લોકોથી અમારી બધી વાટાઘાટો ચાલુ હતી. અમે લોકો મુંબઈથી આ લોકોને ફોન કર્યો કે ભાઈ 2-3 દિવસ તો એક્સિડન્ટની વાત હતી, હવે તો આવે છે કે આને મારી નાખ્યો છે. અગર એક્સિડન્ટ થયું કોઈ FIR કેમ થઈ નથી, ગામમાંથી કોઈ ગયું કેમ નથી? પણ એનો એક નાનો ભાઈ નિઝામુદ્દીન મોટો, પછી અલ્તાફ છે, અરમાન કરીને જે એનો ભાઈ હતો એ મક્કા મદીના હજમાં હતો. તો એની ગામના લોકો જોડે વાત થઈ, મારા જોડે વાત થઈ. હું એને ડિટેલ્સર વાત કરી. એને મને કહી દીધું કે સાહેબ 100 કરોડ ખર્ચો તો હું કરી નાખીશ. મારો ભાઈ છે તો મને ગોળી મારી દઈશ, મને આવવા દો, હું આવું. એટલે આપણે અનોક્સિલ લેવાનું. આ લેટ થવાનું કારણ એટલું હતું કે એક જબાન આપી હતી અમે, એના કારણે અમે લોકો લેટ થયા. એ 15 તારીખે આવ્યો છે. એને 2-3 દિવસનો ટાઈમ લીધો હતો. અમે લોકો કાલ સાંજે આવી ગયા. સાંજે એને બોલાવી લીધો. કાલે આખા અમે લોકો જિમ્મેદાર લોકો મુંબઈના માહીના, અમે માહી ગામના ટોટલ અમે બેસીને એ અરમાનને બોલાવ્યો, એને બધી વાત કરી. એટલે એ સરેન્ડર થઈ ગયો. મારો ભાઈ ગુનેગાર છે, હું ગામ સાથે છું, હું સમાજ સાથે છું. તમે જે બી કરો એના સાથે હું તમારે શું માંગ છે? અમારી માંગ એટલા માટે અહીંયા છે કે જાણે સાપી પોલીસ સ્ટેશનના અંદર જાણે પોલીસ અવારનવાર આવી છે અને પૂછપરછ કરી છે. CCTV કેમેરા અમારા પાસે જે ફૂટેજ નથી એ સાપી પોલીસ પાસે છે. જાણે આરોપીને બોલાવવામાં આવ્યો છે. આરોપીનો બીજો નાનો ભાઈ છે હેન્ડીકેપ, એ બી ત્યાં ગયેલો છે. એમની વાટાઘાટો થઈ છે. એમને ખબર છે કે મર્ડર થયું છે, છતાં પણ અમારે SP સાહેબ પાસે કેમ આવવું પડ્યું? અમે FIR તો અમારી ત્યાં જ થવાની છે, હાલ બી ત્યાં થવાની છે. પણ અમને એમ લાગ્યું કે આ તો એમને સીધું PM કરાવીને ગુનો દાખલ પોલીસે જ કરાવવાની જરૂર હતી. કોઈ જાય કે નહીં જાય એટલે અમને આ કામ ન કર્યું. એટલે અમે માહી ગામના તમામ લોકો આ જાહેર રજા રાખી આજે અમે અહીંયા આવ્યા છીએ. એટલા માટે કે અમારે નિર્દોષને હક મળે, ઇન્સાફ મળે, જાલિમને સજા થાય. અમે એમ કહે છે ટોકરિયા ગામનો માય ગામનો સેમ કિસ્સો છે. SP સાહેબ પાસે અમે જવાના છે, પૂરી વાત કરવાની છે. અમારા જેટલા લોકો સમાજના આવ્યા છે એમનાથી બી અમે વાત કરાવીશું અને અમે ભારે સજા મળે એ કામ કરવા માટે એ બધા મોહમ્મદ સમાજના માહી ગામના અમે આવ્યા છીએ. મારું નામ અહમદ જમાલ સોદાગર. હું મુંબઈમાં રહું છું. હું તો 10 વર્ષ કોર્પોરેટર નગરસેવક રહેલો છું. એટલે બધી મને જાણકારી છે, જિમ્મેદારી છે. આ અમારા બધોની જિમ્મેદારી સમજીને બધા અહીંયા આવ્યા છે. એટલે આને પૂરો ઇન્સાફ મળે. અમારું, તમારા મીડિયાવાળાનું, પોલીસનું બધાનું આ ફરજ છે એ નિર્દોષને ઇન્સાફ મળે અને જાલિમને સજા મળે. ઓકે.